સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે નશેડીને ઝડપી લીધો। શેઠ વડાળાથી ભાયાવદર સુધી પીછો કર્યો હતો। આ તસવીરો જુઓ। દારૂના નશામાં ધૂત ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। પોલીસની સાયરન અને પૂરપાટ થારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ભાયાવદર પોલીસે અરણી રોડની ગોળાઈ પર વોચ ગોઠવી। ચાલકે ગાડી ન રોકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો। જામનગરનો રહેવાસી મહેન્દ્રસિંહ જાડેજા નશાની હાલતમાં હતો અને ઝડપાયો હતો। પોલીસે સફેદ થાર કબજે કરી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે। મુનાફ, હાલ આ નશેડી સામે શું કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ ચોક્કસ પંકજ જણાવી દો। આ ઘટનાની શરૂઆત જામનગર જિલ્લાના શેઠ વડાળા પોલીસ સ્ટેશન વિસ્તારથી થઈ હતી અને એક સફેદ કલરની કાર થાર હતી। થાર કાર જે ચાલક દારૂ પીધેલ હાલતમાં બેફામ રીતે ગાડી ચલાવી રહ્યો હતો તેને રસ્તામાં અનેક વાહનોને અડફેલે લીધા હતા અને આ લોકો જીવ જોખમમાં મૂક્યા હતા। શેઠ વડાળા પોલીસે 112ની ટીમ તેની પાછળ પડી હતી પરંતુ તે ઉભો જ ન રહ્યો હતો। ત્યારબાદ ભાયાવદર પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ અરણીના રોડના ગોરાઈ પર વોચ ગોઠવી રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં પણ આ નશાખોર ચાલક ગાડી ઊભી રાખવાના બદલે પૂરપાટ વાગે હાકાણી મૂકી હતી અને જેથી ભાયાવદર પોલીસે ફિલ્મી ઢબે તેને પીછો કર્યો અને આખરે ભાયાવદર સરદાર ચોક ખાતે ગાડીને કોર્નર કરી આરોપીને દબોચી દીધો હતો। જે રીતે સીસી વિડીયો સામે આવ્યા હતા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આગળ થાર અને પાછળ પોલીસની ગાડી પૂર ઝડપે આવી રહી છે। પોલીસ અંગે આ તપાસ કરવામાં આવી રહી છે કે ઝડપાયેલ આરોપી જામનગરના મચ્છાનગર વિસ્તારનો રહેવાસી મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા છે। તે દારૂના નશામાં હોવાનું જણાવ્યું હતું। ભાયાવદર પોલીસે આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે શેઠ વડાળા પોલીસ સ્ટેશન કર્મચારીઓને સોંપીને આપી હતી। હાલ પોલીસે થાન કબજે કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી છે। જી પંકજ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। સુરતના માંડવીમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા। બેફામ ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો। ટોલ નાકાના કેબિનમાં ટેમ્પો ઘુસાડી દીધો। અરેઠના કરંજ ટોલ નાકા પર આ ઘટના બની। કારને ટક્કર મારી ભાગવા જતા અકસ્માત થયો। કેબિનમાં રહેલા 2 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ચાલકની અટકાયત કરી। ટોલ નાકાનું કેબિન રસ્તા પર પડી જતા ટ્રાફિક જામ થયો હતો। પોલીસે ક્રેન બોલાવી ટોલ નાકાનું કેબિન સાઈડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવીશું। સુરતની સંવાદદાતા કેતન મારી સાથે જોડાયા છે। કેતન, આજે રફતારના રાક્ષસો બેફામ બન્યા છે, હાલ શું કાર્યવાહી પોલીસ તરફથી થઈ રહી છે? ચોક્કસની વાત કહો તો સુરત જિલ્લાના કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર ટેમ્પો ચાલકે બેફામ ટેમ્પો હંકારતા અને તાલુકાના કરંજ ટોલ નાકા પાસે ઘટના બનવા પામી હતી। કારને ટક્કર મારીને ભગવા જતા ટોલ નાકાના કેબિનની અંદર ટેમ્પો અથડાવી લેતા ભારે નુકસાન થવા પામ્યું હતું અને કેબિનની અંદર જેટલા 2 જેટલા કર્મચારીઓ ટોલ નાકા પર કામ કરતા હતા એઓને સામાન્ય ઈજા થઈ હતી અને જે સામાન્ય ઈજા થતા એઓને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને ખાસ કરીને આ ટોલ નાકાનું જે કેબિન આડું થઈ ગયું અને જે રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો અને પોલીસે ક્રેન બોલાવી અને આ જે કેબિન રસ્તાની વચ્ચે આવી ગયું હતું એ કેબિનને હટાવી અને ટ્રાફિકને પૂર્વરત કાર્ય કરવામાં આવ્યું હતું અને કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ટેમ્પો ચાલકની અટકાયત કરી અને જે બેફામ રીતે ટેમ્પો ચલાવે છે અને મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ આના પર ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વડોદરામાં સતત બીજા દિવસે લક્ઝરી બસનો અકસ્માત થયો। અહીંયા નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો। વડોદરાથી કરજણ રોડ પર મુસાફરો ભરેલી બસ અથડાઈ ગઈ। અમરેલીથી સુરત જતી લક્ઝરી બસનો બામણગામ પાસે અકસ્માત થયો। આગળ જતી ટ્રકમાં લક્ઝરી બસ ઘૂસી ગઈ। બસના ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું। ફાયર બ્રિગેડે બસના પતરા કાપી ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢ્યો। ડ્રાઈવરની બેદરકારી ભારે પડી ગઈ। 4 મુસાફરોની હાલત ગંભીર બતાવાઈ રહી છે જ્યારે 15ને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। વડોદરામાં એસટી બસનો ડ્રાઈવર અધવચ્ચે બસ મૂકીને ફરાર થઈ ગયો। વડોદરાથી દીવ જતી એસટી બસના મુસાફરો અટવાઈ પડ્યા। ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના આરોપ છે। રસ્તામાં 2 જગ્યાએ બસ અથડાતા મુસાફરોને શંકા ગઈ અને ડ્રાઈવરે ફરાર થઈ ગયો। બોલો, એસટી બસનો આ ડ્રાઈવર છે જે અધવચ્ચે બસ મૂકીને ફરાર થઈ ગયો। આ બસ વડોદરાથી દીવ જતી હતી। ડ્રાઈવર છે એ નશામાં હતો। 2 વખત ગાડી અથડાઈ પણ હતી। લોકોને શંકા ગઈ, મુસાફરોને શંકા ગઈ એટલે ડ્રાઈવરને ખબર પડી ગઈ કે તેનો નશો છે એ લોકોને ખ્યાલ આવી ગયો છે એટલે ત્યાંથી તેણે ચાલતી પકડી બસ સાઈડમાં ઊભી કરી દીધી અને પોતે ફરાર થઈ ગયો। આ સ્થિતિ છે આપણી સલામત સવારીની।
અમદાવાદમાં ફરી એકવાર કાર ચાલકે અકસ્માત સર્જ્યો. મોડી રાત્રે જીએસટી બ્રિજ પર એક્ટિવા ચાલકને ટક્કર મારી અને ટક્કર વાગતા એક્ટિવા ચાલક ફંગોળાઈ ગયો. એક્ટિવા પર પુરુષ અને સ્ત્રી સવાર હતા. મહિલા સારવાર હેઠળ છે, જ્યારે પુરુષનું મૃત્યુ નીપજ્યું છે. અસારવા સિવિલ ખાતે મહિલા અને પુરુષને ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં પુરુષ બ્રિજ પરથી નીચે પટકાયો. અને હાલ બનાસકાંઠાથી એક મહત્વપૂર્ણ ખબર. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. બનાસકાંઠામાં આકાશમાં કાળા વાદળો છવાયા છે. ખેડૂતો હવે ચિંતિત છે. કમોસમી વરસાદ આવે તો ખેડૂતોના પાકોને નુકસાન થઈ શકે છે. ઘઉં, રાયડો અને બટાકા, વરિયાળી આ પાકો બનાસકાંઠામાં ખેડૂતોએ વાવ્યા છે. તેમને નુકસાન જવાની ભીતિ છે. વાતાવરણના બદલાવથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, બનાસકાંઠામાં કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો છે? બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, પાલનપુર, ડીસા, ધાનેરા તેમજ દાંતીવાડા વિસ્તાર જે છે તે વિસ્તારની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળો છવાતા અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે જો કમોસમી વરસાદ આવે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી જેવા તૈયાર પાકો અત્યારે થયા છે. અને જો વાતાવરણમાં બદલાવ થયો છે અને લઈને જો કમોસમી વરસાદ થાય તો જે ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી જેવા જે પાક વાવવામાં આવ્યા છે તેમાં નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. તેને લઈને બનાસકાંઠાના ખેડૂતો જે છે તે ચિંતિત બન્યા છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. તો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને મોટાભાગના તાલુકાઓમાં હાલ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતો ચિંતિત છે. એક તરફ ઉત્તર ભારતમાં પણ બરફવર્ષાનો માહોલ છે. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. અનેક વિસ્તારો અને રસ્તાઓ છે જ્યાં બરફમાં ગરકાવ છે. શોપિયાના તહેસીલમાં પાર્ક કરેલા વાહનો બરફમાં ગરકાવ થયા. આ તસવીરો તમે જોઈ શકો છો, જ્યાં જે દ્રશ્યો આવી રહ્યા છે. બરફમાં જે વાહનો છે એ જાણે ગળાડૂબ થઈ ગયા હોય. આ પાર્કિંગમાં મૂકેલા વાહનો છે, પરંતુ બરફ એટલો પડ્યો, હિમવર્ષા એટલી થઈ છે કે આ બધા જ પાર્કિંગમાં મૂકેલા વાહનો છે એ બરફમાં ગરકાવ થઈ ગયા છે. શોપિયાથી આ તસવીરો આવી રહી છે, જ્યાં પાર્ક કરેલા વાહનો બરફમાં ગરકાવ થયા. તો જમ્મુ કાશ્મીરમાં 8 દિવસની ભારે હિમવર્ષા પછી શોપિયાના બજારો ફરીથી જીવંત થઈ ઉઠ્યા. અચાનક થયેલી હિમવર્ષા પછી ડેપ્યુટી કમિશનરની સૂચનાથી મુખ્ય શહેરમાંથી લગભગ 80% બરફ દૂર કરવામાં આવ્યો, જેનાથી લોકોને પણ રાહત થઈ છે. કોંગ્રેસ નેતા હાજી મોહમ્મદ યુસુફે જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટાફનો આભાર માન્યો. આ સાથે તેમણે મ્યુનિસિપલ કાઉન્સિલરના કાર્યકારી અધિકારી સોહેલ અહેમદ પાસેથી તક મસ્જિદ વિસ્તારમાંથી બરફ સંપૂર્ણપણે દૂર કરવાની માંગ કરી. अब जब बर्फ आया आहिस्ता आहिस्ता क्लियर हो जाएगा इंशाअल्लाह रहमान. अब कुछ परसेंट जो बाकी रहा, ये बाजार के हालात देखिए आप. पहले रोडों की कनेक्टिविटी हो गई, अब ये बर्फ हटाना है, इसके लिए तो आज लिफ्टिंग हो रही है जनाब. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ડોડરાકવારમાં -6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યાંથી તસવીરો આવી રહી છે. આવી ધ્રુજારી ઉપજાવી દે એવી ઠંડીમાં 4 ફૂટ જેટલા બરફના થર વચ્ચે પણ કર્મચારીઓ ફરજ બજાવતા નજરે પડે છે. રસ્તા હોય કે પહાડો, ચારે તરફ બરફના થર છે. વૃક્ષો પર જાણે લીલોતરી ગાયબ થઈ ગઈ હોય તેમ લાગે છે. વૃક્ષો પર પણ બરફના થર જામી ગયા છે.